હેલો એન્ડ વેલકમ. આજે આપણે કરીશું સાયકોપેથોલોજી અને આપણે ડિસ્કસ કરીશું ડેફિનેશન્સ અને શું અપ્રોચેસ હોય છે અબનોર્માલિટીના. રાઈટ? Okay. What is abnormality? Abnormality is something that is different from the current social norms, cultural expectations. Abnormality એટલે શું? તો એવી વસ્તુ જે કરંટ સોશિયલ નોર્મ્સથી ડિફર કરતી હોય, અલગ હોય, રાઈટ? એટલે આપણા કલ્ચરલ અમુક રૂલ્સ હોય, અમુક સેટ હોય, આપણા દરેક સમાજમાં અમુક રૂલ્સ સેટ હોય. હવે એનાથી આપણે કંઈક અલગ કરીએ, that is abnormality. ફોર એક્ઝામ્પલ, 1900sમાં હોમોસેક્સ્યુઆલિટી જે હતું એ ઇલીગલ હતું, બટ હવે એ વસ્તુ લીગલ છે તો અત્યારે કેટલું નોર્મલ છે, રાઈટ? પણ એ વખતે એને અબનોર્મલ ગણાતું હતું. કેમ? કારણ કે એ વખતના કલ્ચરલ અને સોશિયલ નોર્મ્સ પર ના રિલેટેડ એ નહોતું, એ અલગ હતું, એ ડિફરન્ટ હતું, એ એટલું કોમન નહોતું, રાઈટ? તો જ્યારે પણ કોઈ પણ સમાજના સોશિયલ નોર્મ્સ જે હોય છે કાં તો જે વેલ્યુઝ હોય છે એનું વાયોલેશન થાય છે, એને એ લોકો અબનોર્મલ ગણતા હોય છે. કાં તો એવો બિહેવિયર જે પોતાને પણ ડિસ્ટર્બ કરે અને આપણી લીધે કોઈ બીજાને પણ ડિસ્ટર્બ કરે, એવા બિહેવિયરને પણ અબનોર્મલ કહેવાય છે, રાઈટ? તમે પ્રોપરલી ફંક્શન ના કરી શકો. ઓકે, આ એક પિક્ચર છે કે અલગ અલગ લોકો અલગ અલગ પિક્ચર જોવે છે એલિફન્ટના. તો હવે દરેક માણસ શું અલગ અલગ બતાડશે કે ઓકે મેં તો આવી ટ્રંક જોઈ એટલે એલિફન્ટ એટલે ટ્રંક. એક કહેશે મેં કાન જોયું એટલે આવા ફેન જેવા કાન હોય એ એલિફન્ટ છે. એક કે મેં પૂંછ જોઈ તો કે આવી પૂંછ હોય એટલે એલિફન્ટ. તો દરેક માણસનો જે પર્સપેક્ટિવ છે કોઈ પણ સિચ્યુએશનને લઈને એ મેટર કરે છે. ઓકે, હવે અબનોર્મેલિટી આપણે કેવી રીતે ડિફાઇન કરીએ? તો આ પહેલા વાત થઈ કે કલ્ચરલ રિલેટિવિઝમ, હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ અને 4Ds હોય છે અબનોર્મેલિટીના, જે આપણે કરીશું. તો કલ્ચરલ રિલેટિવિઝમ એટલે કોઈ પણ કલ્ચરના અમુક વેલ્યુઝ હોય, અમુક રૂલ્સ હોય, રાઈટ? હવે ફોર એક્ઝામ્પલ આપણે મંદિર જઈએ તો મંદિરમાં આપણે શું પહેરીએ? ટ્રેડિશનલ હિન્દુ કપડાં પહેરીએ જે મંદિરના પહેરવાના હોય. કોઈ મસ્જિદમાં જાય તો એ બુરખો પહેરે, બરાબર? પણ હવે અને કોઈ ચર્ચમાં જાય તો એ બુરખો પહેરીને ના જાય. તો આ અમુક કલ્ચરલ નોર્મ્સ છે જે સેટ થયેલા છે, રાઈટ? તો આ કલ્ચરને અગર એ વાયોલેટ કરે ને તો એ બિહેવિયર અબનોર્મલ છે. કોઈ પણ કલ્ચરલ વેલ્યુઝને કોઈ વસ્તુ કાં તો કલ્ચરલના રિલેટેડ વેલ્યુઝને કોઈ વાયોલેટ કરે, કોઈ એને તોડે, એનાથી કોઈ કલ્ચરલ ફંક્શનમાં હવે ફોર એક્ઝામ્પલ કોઈ લગ્નમાં કોઈ કેટ જેવા કપડાં પહેરીને જાય, ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન જેવા, તો એ વાયોલેટ કરવું કહેવાય, રાઈટ? તમે લગ્નના પ્રમાણના કપડાં પહેરો. તો એવી રીતે કલ્ચરલી અગર રિલેટેડ બિહેવિયર હોય એ બરાબર છે, પણ કલ્ચરલ નોર્મ્સના અપોઝિટ બિહેવિયર હોય તો એને અબનોર્મલ ગણવામાં આવે છે. પછી બીજું છે હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ. તો હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ શું છે? હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ એટલે આપણી હિસ્ટ્રી અબનોર્મેલિટીને કેવી રીતે જોવે છે. પછી છે ધ 4Ds ઓફ અબનોર્મેલિટી. 4Ds કયા છે? ડિસ્ટ્રેસ, ડિસફંક્શન, ડિવિયન્સ એન્ડ ડેન્જરસ. ડિસ્ટ્રેસ એટલે કોઈ પણ એવો બિહેવિયર જે કોઈ માણસને જે બિહેવિયર કરતો હોય એની લીધે ડિસ્ટ્રેસ એટલે તકલીફ આપતું હોય, કાં તો ત્રાસ આપતું હોય એ માણસને, કાં તો એની આજુબાજુવાળા લોકોને કોઈ પણ બિહેવિયર અગર તકલીફ કાં તો ત્રાસ આપતું હોય તો એ બિહેવિયર ડિસ્ટ્રેસને ગણાય છે, રાઈટ? અગર હું કોઈ મંદિરમાં જઈને શાંતિથી બેઠા હોય બધા અને હું ત્યાં જોર જોરથી ચીસાચીસી કરું તો એ મને તો નહીં કરે બટ મારા આજુબાજુવાળાઓને તકલીફ આપશે, તો એને પણ અબનોર્મલ બિહેવિયર કહેવાય છે. પછી છે ડિસફંક્શન. ડિસફંક્શન એટલે શું? કે અગર હું એવો કોઈ બિહેવિયર કરું, એ બિહેવિયરની લીધે કાં તો મારો કોઈ બિહેવિયર કાં તો મારી લાઈફમાં કંઈક તકલીફ કરતું હોય, કાં તો મને ડેલી લાઈફમાં તકલીફ આપતું હોય, એને ડિસફંક્શન કહેવાય. સપોઝ મારે ખાવાનું, પાણી પીવાનું, નહાવાનું એ બધામાં મને કોઈ પણ મારી વસ્તુની લીધે તકલીફ પડતી હોય, સપોઝ ડિપ્રેશન છે તો ડિપ્રેશનમાં ખાસા બધા લોકોનું હાઇજીન બગડી જતું હોય છે, એમને મન નહીં થતું નહાવાનું, હાઇજીનિક રહેવાનું. તો એ શું છે? ડેલી લાઈફ એક્ટિવિટીઝ જે જરૂરી છે એમાં ઇન્ટરફિયર કરે છે, તો એને ડિસફંક્શન કહેવાય. પછી છે ડિવિયન્સ. ડિવિયન્સ એટલે શું છે? કે એવો બિહેવિયર જે અનયુઝ્યુઅલ છે, અલગ છે, બિઝાર છે, રાઈટ? એવો બિહેવિયર જે અલગ છે, જે નોર્મલી એ જ
એજના લોકો કાં તો એ જ કલ્ચરના કાં તો એ જ મેન્ટાલિટીના લોકો નથી કરતા, એમનાથી અલગ બિહેવિયર, એને ડેવિયન્ટ બિહેવિયર કહેવાય છે, રાઈટ? આનું એક એક્ઝામ્પલ છે કે ક્રિશ્ચન લોકોમાં લગ્નમાં એ લોકો વ્હાઈટ ડ્રેસ પહેરે, રાઈટ? અને એ લોકો કોઈ પણ હેપી ફંક્શનમાં બ્લેક કપડાં પહેરવાનું અવોઇડ કરે, કારણ કે બ્લેક કપડાં એ લોકો કોઈના ડેથમાં કાં તો કોઈની મોર્નિંગમાં ત્યારે પહેરતા હોય છે. પણ હવે એવી જ રીતે અગર કોઈના લગ્નમાં કોઈ માણસ બ્લેક કપડાં પહેરીને જાય, તો એ બિહેવિયર ડેવિયન્ટ બિહેવિયર છે, અનયુઝ્યુઅલ છે. કોઈ નોર્મલી એ વસ્તુ કરે નહીં. કોઈ ટીચર આપણા ક્લાસમાં માછલી બનીને કાં તો ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં જેવી રીતે આપણે તૈયાર થઈએ એવી રીતે ઝાડ બનીને નહીં આવે. એ રેગ્યુલર જે ટીચરના કપડાં એવા પહેરીને આવશે. તો એવા બિહેવિયરથી અલગ જે અનયુઝ્યુઅલ બિઝાર બિહેવિયર હોય એને ડિવિયન્સ કહેવાય છે. બીજું એક એક્ઝામ્પલ છે કે અગર કોઈ એવું બોલે કે મને એલિયનના અવાજો સંભળાય છે, તો આપણે શું કહીએ, શું કંઈક પણ બોલે છે, રાઈટ? તો એવા ડિવિયન્સ, એવા જે બિહેવિયર્સ છે એને ડિવિયન્ટ કહેવાય છે, જે અલગ છે, ડિફરન્ટ છે. ઓકે, અને છેલ્લું છે આપણું ડેન્જરસ. ડેન્જરસ આ એક એક્સેપ્શન છે, એવું કંઈ રૂલ નથી, બટ અમુક વાર અગર આ પ્રેઝન્ટ ના હોય તો પણ ચાલે છે, આ કોઈ રૂલ નથી. બટ આ બી એક ફોર્થ ડી છે કે ડેન્જર. એ બિહેવિયર પોતાના માણસ માટે બી ડેન્જર હોવું જોઈએ, કાં તો એની આજુબાજુના લોકો માટે પણ ડેન્જર હોવું જોઈએ. ખાસા બધા બિહેવિયર એવા હોય છે. ડિપ્રેશનમાં લોકો કોઈ બીજાને હાર્મ નથી કરતા, કાં તો પોતાને એટલું હાર્મ નહીં કરતા અગર સિવિયર ડિપ્રેશન ના હોય, તો એ એટલું ડેન્જરસ નથી હોતું, રાઈટ? આ તો ખાલી એક એક્ઝામ્પલ છે. તો એ એક્સેપ્શન લેવાય છે. જરૂરી નથી કે આ ચારે ચાર ડી પ્રેઝન્ટ હોવા જોઈએ, બટ 3 તો મોસ્ટલી પ્રેઝન્ટ હોવા જોઈએ. ઓકે, હવે આ છે જ્યોર્જ મોરાઝ નોર્મલિટી ઇન કોન્ટેક્સ્ટ. કોન્ટેક્સ્ટ એટલે કોઈ પણ એવી સિચ્યુએશન કાં તો એવો સિનેરિયો જેમાં આપણે કોઈ પણ માણસના બિહેવિયરને અસેસ કરીએ. ઓકે, સો આ એના 4 ટાઈપ્સ છે કે કયા કોન્ટેક્સ્ટમાં આપણે કોઈ બિહેવિયર કાં તો કોઈ માણસને નોર્મલ ગણીએ. ઓટો નોર્મલ, person seen as normal by his or her society. ફોર એક્ઝામ્પલ, અગર મારી સોસાયટીમાં નાના છોકરાને માલિશ કરવું નોર્મલ છે, તો એ એ નોર્મલ બિહેવિયર છે, રાઈટ? એને ઓટો નોર્મલ કહેવાય. પણ અગર આપણે કશે બહાર જઈએ ફોરેન કન્ટ્રીમાં, તો એ લોકો યુઝ્યુઅલી છોકરાઓને માલિશ નથી કરતા એવી રીતે. તો અગર એવો કોઈ માણસ, કોઈ બહારની કન્ટ્રીનો માણસ આવે ઇન્ડિયામાં અને એવું જોવે કે ઓ આ લોકો તો આટલા નાના છોકરાઓને માલિશ કરે છે, તો એ લોકોને તો આ અબનોર્મલ બિહેવિયર લાગે. બટ આપણી સોસાયટીમાં વસ્તુ નોર્મલ છે, તો એને શું કહેવાય? ઓટો નોર્મલ. બીજું છે ઓટો પેથોલોજીકલ. પોતાની જ સોસાયટીના લોકો કોઈ માણસના બિહેવિયરને અબનોર્મલ ગણે, એને ઓટો પેથોલોજીકલ કહેવાય છે. આનો એક્ઝામ્પલ એવો છે કે સપોઝ કોઈનું લગ્ન છે, જેમાં બધા ચણિયાચોળી ને બધા લગ્નના કપડાં પહેરીને આવ્યા છે, બટ કોઈ માણસ એમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનના કપડાં કાં તો ઝાડ બનીને આવે, તો એ શું છે? અબનોર્મલ છે. એ સોસાયટીના લોકો એને અબનોર્મલ ગણશે, રાઈટ? તો એને ઓટો પેથોલોજીકલ કહેવાય. આને નોર્મલ ના કહેવાય. હેટ્રોનોર્મલ, person seen as normal by members of another society observing him or her. For example, કોઈ એવો માણસ કોઈ એવું બિહેવિયર કરે છે જે એની કરંટ સોસાયટી નહીં પણ બીજી સોસાયટીને નોર્મલ લાગે છે, રાઈટ? જેનું એક એક્ઝામ્પલ એ છે કે ઇન્ડિયામાં 1900s હોમોસેક્સ્યુઅલિટી નોર્મલ નથી, બટ બહારની કન્ટ્રીઝમાં નોર્મલ હતી. તો અગર કોઈ માણસને, સમવન ઇઝ અટ્રેક્ટેડ ટુ સેમ સેક્સ પર્સન, અગર કોઈ માણસ અટ્રેક્ટેડ છે સેમ સેક્સ પર્સન જોડે, તો એ અબ્રોડમાં નોર્મલ ગણાશે, રાઈટ? તો આ એક એક્ઝામ્પલ છે હેટ્રોનોર્મલનો. અને છેલ્લો છે હેટ્રોપેથોલોજીકલ. person seen as unusual or pathological by members of another society observing him or her. તો હેટ્રોપેથોલોજીકલ શું છે કે એવું બિહેવિયર જે બહારની સોસાયટી કાં તો બીજી કલ્ચરના લોકોને અનયુઝ્યુઅલ ને અજીબ લાગે, બટ પોતાની સોસાયટી નોર્મલ લાગે. સેમ આપણું એક્ઝામ્પલ માલિશ વાળું, કે અગર બહારની કન્ટ્રીઝના લોકો આ ઇન્ડિયાના છોકરાઓને માલિશ થતા જોવે તો એમને એવું લાગે આ શું કરી રહ્યા છે છોકરા જોડે, રાઈટ? બટ ઇન્ડિયામાં એ વસ્તુ નોર્મલ છે. હવે ડેફિનેશન્સ ઓફ મેન્ટલ ડિસઓર્ડર. The World Health Organization considers normality to be a state of complete physical, mental and social well-being. તો DSM
5 અને હુ શું છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે, એમને નોર્મેલિટીની એક ડેફિનેશન આપી છે કે આ 3 ફેક્ટર્સ મીટ થવા જોઈએ ઇન ઓર્ડર ફોર અ પર્સન ટુ બી કન્સિડર્ડ નોર્મલ. એ શું છે? ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલ વેલબિંગ. એમનું ત્રણેયું જે છે, ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલ વેલબિંગ, એ નોર્મલ ગણાવી જોઈએ. એ માણસ ફિઝિકલી નોર્મલ હોવો જોઈએ, હેલ્ધી હોવો જોઈએ, મેન્ટલી હેલ્ધી હોવો જોઈએ, સોશિયલી પણ હેલ્ધી હોવો જોઈએ. એવું નહીં કે કોઈ સોશિયલ સિનેરિયોમાં એ માણસ ગાંડા જેવું બિહેવ કરે, એવું બી ના હોવું જોઈએ. નોર્મલ દેખાવું જોઈએ અને નોર્મલ બિહેવ કરવું જોઈએ. DSM-5 defines mental disorder as, આને આપણે પાર્ટ્સમાં સમજીશું. A mental disorder is a syndrome characterized by clinically significant disturbance. તો એક મેન્ટલ ડિસઓર્ડર એક એવો સિન્ડ્રોમ છે જે કેવી રીતે આપણાને ખબર પડે કે એ ડિસઓર્ડર છે. તો ક્લિનિકલી સિગ્નિફિકન્ટ ડિસ્ટર્બન્સ. ક્લિનિકલી સિગ્નિફિકન્ટ ડિસ્ટર્બન્સ એટલે આપણે મેઝર કરી શકીએ અને આપણે જે ટેસ્ટિંગ સ્કેલ્સ હોય છે એની પર ડિટરમાઇન કરી શકીએ કે આ બિહેવિયર કાં તો આ વસ્તુ આ માણસને ડિસ્ટર્બ કરી રહી છે. એના અને શેમાં ડિસ્ટર્બ કરી રહી છે? તો ઇન એન ઇન્ડિવિજ્યુઅલ્સ કોગ્નિશન, ઇમોશન રેગ્યુલેશન ઓર બિહેવિયર. કોગ્નિશન એટલે એને થિંકિંગમાં કાં તો થોટ પ્રોસેસમાં ડિસ્ટર્બ કરી રહ્યું છે, કાં તો ઇમોશન રેગ્યુલેશન, એના ઇમોશન્સને રેગ્યુલેટ નહીં કરી શકતો. હસવાવાળી જગ્યા પર રડી પડે છે, રડવાવાળી જગ્યા પર જોર જોરથી હસે છે, કોઈ મરી ગયું હોય તો ત્યાં જઈને આપણે હસીએ, તો એ રોંગ છે. તો ઇમોશન રેગ્યુલેશનમાં એને ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. કાં તો બિહેવિયરમાં, કોઈ એવા બિહેવિયરમાં કોઈના આપણે કોઈ મરી ગયું છે ને ત્યાં આપણે બેસણામાં ગયા હોય, કોઈ માણસ ત્યાં જોર જોરથી ડાન્સ કરવા માંડે, તો એ બિહેવિયરમાં પણ એને ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે, જે દેખાડે છે કે ઓકે એક ડિસફંક્શન છે સાયકોલોજીકલ, બાયોલોજીકલ કાં તો ડેવલપમેન્ટલ પ્રોસેસમાં. તો એ દેખાતું હોય કે ઓકે આને પ્રોબ્લેમ છે, આ વસ્તુ, આ બિહેવિયર જે છે that reflects a dysfunction in psychological, biological or developmental processes underlying mental functioning. તો મેન્ટલ ફંક્શનિંગના જે ડેવલપમેન્ટલ પ્રોસેસીસ છે, સાયકોલોજીકલ, બાયોલોજીકલ અને ડેવલપમેન્ટલ, એમાં અગર પ્રોબ્લેમ કાઢતું હોય તો એને મેન્ટલ ડિસઓર્ડરની જેમ આપણે ગણી શકીએ છીએ. મેન્ટલ ડિસઓર્ડર જે છે એ સિગ્નિફિકન્ટ ડિસ્ટ્રેસ કાં તો ડિસેબિલિટી જોડે એસોસિએટેડ હોય છે. કેવી રીતે? કાં તો સોશિયલ, ઓક્યુપેશનલ કાં તો બીજી ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટીઝમાં. An expectable or culturally approved response to a common stressor or loss such as the death of a loved one is not a mental disorder. આ શું કહેવા માંગે છે કે એવો કલ્ચરલી અપ્રૂવ્ડ રિસ્પોન્સ કાં તો એક્સપેક્ટેબલ કે હા આવી સિચ્યુએશનમાં કોઈ માણસ દુઃખી થશે, એને આપણે મેન્ટલ ડિસઓર્ડર નથી ગણતા. ફોર એક્ઝામ્પલ, હિન્દુઇઝમમાં આપણે કહીએ ને કે અમુક દિવસ એ લોકો, ઘરના લોકો અમુક ફંક્શન્સમાં ના જાય ને અમુક સિચ્યુએશન્સનામાં ના જાય. કેમ? કારણ કે એ લોકો મૌન કરતા હોય છે, એ લોકો યાદ કરતા હોય છે. કોઈ માણસ મરી ગયું છે એટલે એ લોકો દુઃખી છે, રાઈટ? કોઈના પપ્પા મરી ગયા હોય, કોઈની મમ્મી મરી ગઈ હોય, તો એ વખતે એ લોકો દુઃખી છે, તો આપણે એમને એવું ના કહીએ કે તું ડિપ્રેસ છે. એ એક્સપેક્ટેબલ છે, એ બરાબર છે, એ નોર્મલ છે કે હા ઓફકોર્સ એને પપ્પા મરી ગયા છે કાં તો એની મમ્મી મરી ગઈ છે, તો એ દુઃખી હોવાનો છે. તો એને આપણે મેન્ટલ ડિસઓર્ડર નથી ગણતા. Socially deviant behavior, example political, religious, sexual, and conflicts that are primarily between the individual and society are not mental disorders unless the deviance or conflict results from a dysfunction in the individual as described above. સોશિયલી ડિવિયન્ટ બિહેવિયર, જેવી રીતે કાં તો કોઈ પોલિટિકલ, કાં તો કોઈ રિલિજિયસ, કાં તો કોઈ સેક્સ્યુઅલ સેટિંગમાં, કાં તો એવા કન્ફ્લિક્ટ્સ જે ઇન્ડિવિજ્યુઅલ ને એક સોસાયટીની વચ્ચે હોય, એને પણ મેન્ટલ ડિસઓર્ડર નથી ગણવામાં આવતું અનલેસ એ અલગ છે, ડિફરન્ટ છે, કાં તો કન્ફ્લિક્ટ જે છે એ ઇન્ડિવિજ્યુઅલને ડિસફંક્શન એટલે આપણે કર્યું હતું કે એની ડેલી લાઈફમાં અફેક્ટ કરી રહ્યું છે, ત્યાં સુધી, અગર અફેક્ટ ના કરતું હોય ત્યાં સુધી આપણે એને મેન્ટલ ડિસઓર્ડર નહીં ગણવામાં આવે, રાઈટ? રિલિજિયસ આપણે જે કીધું, પોલિટિકલ આપણે જે વાત કરી કે કોઈ પોલિટિકલ સીનમાં અગર કોઈ માણસ કોઈ બિહેવિયર કરી રહ્યો છે બટ એ એને ડેલી ફંક્શનિંગમાં અફેક્ટ નહીં કરતી, તો એને આપણે મેન્ટલ ડિસઓર્ડર આપણે એને નહીં ગણીએ. ઓકે, હવે અબનોર્મેલિટીને લઈને અમુક થિયરીઝ ને અમુક અપ્રોચીસ છે. બાયોલોજીકલ અપ્રોચીસ, એમાં શું આવે છે? બ્રેઇન ડિસફંક્શન આવે છે કે આપણા હિપોકેમ્પસમાં વધારે પડતું, અમુક લોકોને સ્ક્રિઝોફ્રેનિયામાં હિપોકેમ્પસ એકદમ લાર્જ થઈ જતું હોય છે, બહુ મોટું હોય છે રેગ્યુલર સાઇઝ કરતાં, કાં તો ફ્રન્ટલ લોબ હોય, એમાં અગર એ લોકોની સાઇઝમાં પ્રોબ્લેમ હોય, કાં તો ઇમ્બેલેન્સ હોય, પ્રોપરલી ડેવલપ ના થયો હોય,
એની લીધે અમુક લોકોનો બિહેવિયર અબનોર્મલ હોય છે. ન્યુરો ટ્રાન્સમીટર ઇમ્બેલેન્સ એટલે સપોઝ સેરોટોનિન છે કાં તો ડોપેમિન છે. જ્યારે કોઈ પણ માણસ કોઈ એવી એક્ટિવિટીમાં જેમાંથી એમને ખુશી મળતી હોય, જેવી રીતે સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં એન્ગેજ થતો હોય, તો આપણું બ્રેન જે છે એ ડોપોમિન રિલીઝ કરતું હોય છે. એ ડોપોમિન જે છે ને એ પ્લેઝર આપે છે, ફિલિંગ ઓફ પ્લેઝર આપતું હોય છે. તો અગર કોઈ માણસનું ડોપોમિન રિલીઝ જ એનું બ્રેન ના કરતું હોય, તો એને પ્લેઝર કેવી રીતે મળવાનું છે, રાઈટ? તો એવા ઇમ્બેલેન્સીસની લીધે પણ અમુક લોકોને અબનોર્મેલિટીના રીઝન્સ હોય છે. પછી જે જેનેટિક, અમુક લોકોને ફેમિલીઝમાં વર્ષોથી મેન્ટલ ડિસઓર્ડર્સ હોય છે. તો એટલે એ લોકોના 2 to 4 ટાઈમ્સ વધારે ચાન્સીસ હોય છે એવું અબનોર્મલ બિહેવિયરને કરવામાં, બીકોઝ એમના જીન્સ જ એવા હોય છે. તો એ રીઝન છે. પછી છે સાયકોલોજીકલ, રાઈટ? કે સાયકોડાયનામિક અપ્રોચ, કે ચાઇલ્ડહુડ, એવું કહે છે કે ચાઇલ્ડહુડમાં અગર એવું કંઈક થયું હોય, મમ્મીએ પ્રોપર લવ ના આપ્યો હોય, કાં તો નાનપણમાં જે આજુબાજુના લોકો હોય એ લોકોએ પ્રોપર અપબ્રિંગિંગ ના કરી હોય, કાં તો અમુક લવ ના આપ્યો હોય, અટેચમેન્ટ ના હોય, એની લીધે અમુક પ્રોબ્લેમ્સ થાય. બિહેવિયરલ, એ લોકોએ નાનપણથી, કોઈ છોકરાએ અગર નાનપણમાં ચોરી કરી હોય અને એની મમ્મીએ એને ચોકલેટ આપી હોય કે વાહ બેટા તે સરસ કર્યું, તો એવી રીતે એને પ્રોપર એને શીખવાડ્યું ના હોય કે કયો બિહેવિયર સારો, કયો બિહેવિયર ખોટો, તો એટલે બી થતું હોય. ત્રીજું છે કોગ્નેટિવ. કોગ્નેટિવમાં શું હોય છે કે નેગેટિવ ટ્રાયડ, લોકોના થોટ્સ જ એવા નેગેટિવ હોય છે. એની લીધે થતું, એમના થોટ્સ બગડેલા હોય, કાં તો એમનું થોટ્સ એવા નેગેટિવ હોય, એની લીધે બી થતું હોય છે. એમના થોટ્સ જ એવા ડિવિયન્ટ હોય, બીકોઝ એમને નાનપણથી એવું જ બધું જોયું હોય, કાં તો એમને એક્સપિરિયન્સીસ એવા હોય. તો એની લીધે બી અબનોર્મેલિટી થતી હોય. એ લોકો રાઈટ અને રોંગ ડિફરન્શિએટ ના કરી શકતા હોય. અને ત્રીજું છે સોશિયો કલ્ચરલ અપ્રોચીસ. સોશિયો કલ્ચરલ અપ્રોચીસ શું કહેતું હોય છે કે એમની આજુબાજુના લોકો એટલા સમજદાર નહીં હોય, કાં તો એમને શીખવાડ્યું નહીં હોય, કાં તો એમનું કલ્ચર જે છે એ એ એમનું એટલું સપોર્ટ નહીં કર્યું હોય, એટલે બી અબનોર્મેલિટી થતી હોય છે.